શ્રી ગુણવંત વ્યાસની ટૂંકી વાર્તા. વાર્તાનું શીર્ષક છે 13. ટાવરમાં 13 ટકોરા પડ્યા. એ ઝબકીને જાગી ગયો. જોયું, ઘરની ઘડિયાળમાં 1 થયો હતો. એના માન્યામાં ન આવ્યું કે અડધી રાતે 1 વાગે 1ને બદલે 13 ટકોરા પડે જ કઈ રીતે. 12 પછી 13 આવે એ ગણિત એ સારી પેઠે ગણી ચૂક્યો હતો. બપોરે 12 પછી કોઈ ડિજિટલ વોચ 13નો આંકડો બતાવે એ પણ એ જાણતો હતો. પણ રાતે 1 વાગે ટાવર ઘડિયાળમાં 1ને બદલે 13 ટકોરા પડે એ અકલ્પ્ય, અશક્ય. કદાચ ક્યારેક કોઈ બેધ્યાન ક્ષણે 12 વાગે 13 ટકોરા પડ્યાનો શ્રવણ દોષ થઈ શકે, પણ 1 વાગે ને એ પણ રાતે 13 ટકોરા પડે એ વાત એને કેમે ગળે ન ઉતરી. ખાતરી કરવા, કહો કે મનના સમાધાન માટે જ એ ઊભો થયો. જોયું, બારીમાંથી દેખાતો ટાવર 1નો આંકડો દેખાડતો સ્થિત પ્રજ્ઞાની જેમ અચલ ઊભો હતો. 13 ટકોરા કોઈ સ્વપ્ન હશે કે વાસ્તવ? એ મૂંઝાયો. અંધકાર ઘેરી એકલતાથી ભય પણ જન્મ્યો. ભયને ભૂલવા એણે સ્વિચ ઓન કરી. અજવાળું ફાટ ફાટ થતું બારી વાટે ટાવરને ગ્રસવા ધસ્યું. ટાવર થોડો ઝાંખો જણાયો. એક લાંબો શ્વાસ ભરી એ પથારીમાં પડ્યો. અજવાળું પીતી ખુલ્લી આંખો સામેની દિવાલ પર ઝાંકતી ડિજિટલ વોચને અપલક જોઈ રહી. સેકન્ડ અને મિનિટની માળા જપતા એને ઘડિયાળના અંક ગણિતમાં રસ પડ્યો. ક્ષણાર્ધ પહેલાનો ભય ભૂલાઈ ગયો. મિનિટ માટેનો પૂર્ણાંક 60 સેકન્ડનો હોવા છતાં 60નો અંક તો ઘડિયાળ દેખાડતી જ ન હતી. 59 પછી શૂન્ય થઈ જતી સેકન્ડ બીજી જ સેકન્ડે 1નો અંક દર્શાવતી આગળનું ગણિત માંડતી. પૂર્ણ થવું એટલે ભળી જવું, એ જ કે પૂર્ણત્વમાં એણે અસ્તિત્વનો લોપ દેખાયો. સેકન્ડની જેમ મિનિટોનું પણ હમણાં એવું જ થશે. 59 પછી ઘડિયાળ 60નો અંક જ નહીં બતાવે. એનું એ જ ક્ષણે કલાકમાં રૂપાંતર થઈ જશે. 1 કલાક પેલી 60 મિનિટને ગ્રસી જશે. કાળની આ કળામાં ખોવાયેલા એના કાને 2 ટકોરા પડ્યા. એ ચમક્યો. યસ યસ, આઈ એમ રાઈટ કહેતા એ નાચવા જેવું કરી ઉઠ્યો. 2 જ ટકોરા, 2 જ ટકોરા પડ્યા છે એમ ગૂંજતો એ ઊભો થયો. ટાવર સામે વિજયી છલકતી એક નજર નાખી એણે સ્વિચ ઓફ કરી. ઘરને અંધકારે ઘેર્યું. એ પથારી તરફ વળ્યો. પાછળ ટાવર અકળ ગતિએ આગળ વધતો એના ડાયલની અચળતાને ક્ષણે ક્ષણે તોડી રહ્યો હતો. બોસની મીટિંગ નોટમાં આજે તેને સૌથી વધારે ખૂંચ્યું 1300 અવર્સ. એને થયું બોસ 1 PM પણ લખી શક્યો હોત, પણ એમણે આદતવશ 1300 અવર્સ જ લખ્યું. પહેલી વાર એને અંગ્રેજો અને અંગ્રેજી પર ગુસ્સો આવ્યો. એને આવા કિસ્સામાં ભારતીય પરંપરા ગમી. 12 પછી ઘડિયાળ 1 જ બતાવે ને 12 પછી સમય 1નો જ નોંધાય. આપણો વણ લખ્યો નિયમ એને વિના કારણ વાલો લાગવા લાગ્યો.
આ પહેલાં આવું ક્યારેય નહોતું થયું. મીટિંગ મોટે ભાગે 1 વાગે જ થતી. નોટિસ હંમેશા 1300 અવર્સનો જ સમય નિર્દેશ કરતી, પણ આ પૂર્વે આટલી તીવ્રતાથી આ 1300 અવર્સ ક્યારેય હાઇલાઇટ નહોતો થયો. આ અંક વાંચતા જ એને રાતની ઘટના યાદ આવ્યો પેલો અંધારે પણ ઝળહળતો ટાવર. એના કાનમાં તીરના ટકોરા અથડાયા. બોસ બોલાવી રહ્યા હતા ને એના કાનમાં ટાવર ત્રાટક કરી રહ્યો હતો. મીટિંગ દરમિયાન બોસના 2 ઊંચકાતા હાથ એને ટાવરના 2 કાંટા લાગ્યા. આંગળીઓ જાણે અંકો નિર્દેશી રહી. શબ્દો ટકારો બની પડઘાતા જણાયા. બોસનો ઊભો દેહ ટાવર બની સામે ઘુરકિયા કરતો લાગ્યો. મહાપરાણે એણે મીટિંગ પૂરી કરી. બહાર આવ્યો ત્યારે 2 વાગી ચૂક્યા હતા. બ્રેકમાં મિત્રો સાથે મસ્તી કરતા ફિલ્મની વાત નીકળી. એકે હજુ હમણાં જ જોયેલી એક હોરર ફિલ્મની સ્ટોરી કંઈ સંભળાવી. ફિલ્મના હીરો માટે 13નો આંકડો કેવો તો અપશુકનિયા નીવડતો ભજવતો રહે છે, એની રોમાંચક રહસ્ય કથા એને ધ્રુજાવી ગઈ. કદી ન કલ્પેલું એની સાથે પહેલી વાર બની રહ્યાનું એને લાગ્યું. ફિલ્મની કથાનક સાથે પોતાનું કોઈ અકળ અનુસંધાન એ અનાયાસ અનુભવી રહ્યો. આવું બની શકે ખરું? એ પ્રશ્ન એને પ્રેતની જેમ ભજવવા લાગ્યો. માથે ફરતા પંખા સાથે સતત ઘૂમરાતો પ્રશ્ન એને કોઈ વર્તુળમાં ખેંચી રહ્યો. એ ધીરે ધીરે કોઈ અતળ કૂવામાં ઊંડો ઉતરવા લાગ્યો. 13નું ભૂત ટકોરે ટકોરે એનો ભૂતકાળ ખોદવા લાગ્યું. 13 એકા 13. યસ, 13મા વર્ષે એને ટાઇફોઇડ થયેલો, માંડ બચેલો. 13 દુ 26. હા, 26મી તારીખે માં મૃત્યુ પામેલી. એ ગંભીર બન્યો. એ દુઃખદ ક્ષણો એને ઘેરી વળી. 13 તેરી 39 બરાબર. છૂટાછેડાનો આખો પ્રસંગ એની આંખો સામે તરવરવા લાગ્યો. 39 વર્ષની એ કરુણાંતિકા એને હચમચાવી ગઈ. એ દુઃખી થઈ ઉઠ્યો. એને 13નું ગણિત સાચું પડતું લાગ્યું. એણે આગળ ગણ્યું. 13 ચોક 52. એ અટક્યો, ફરી ગણગણ્યો. 13 ચોક 52. કશું યાદ ના આવ્યું. એને સ્મૃતિને વધુ ઢંઢોળી. 13 ચોક 52. ખુરશીમાં કરંટ લાગ્યો હોય એમ એ અચાનક ઉછળીને ઊભો થઈ ગયો. 13 ચોક 52 એને હથોડાની જેમ ઠોકાયું. સ્મૃતિએ કોણ જાણે ક્યાંથી વર્તમાન યાદ કરાવ્યો કે આ એનું 52મું ચાલે છે. ગંજીપાની 52 પાનાની રમત જાણે પૂરી થતી લાગી. 53મા પાના રૂપે ટાવર જાણે જોકર બનીને ખડખડાટ હસતો હતો. એ વ્યતીત થઈ ઉઠ્યો. મોત જાણે મોરું પહેરીને ટાવર રૂપે સામે ઊભું હતું. ઘરે જવાની ઈચ્છા ન થઈ. પટાવાળો એક પછી એક સ્વિચ ઓફ કરતો નજીક આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ખરે જ અંધારું ઉતરી આવ્યું છે. મોટા ભાગનો સ્ટાફ ઓફિસ છોડી ચૂક્યો હતો. એણે ઊભું થવું જ પડ્યું. એ બહાર આવ્યો. સૌ પોતપોતાની શક્તિમતી અનુસાર અંધારાને દૂર રાખવા અજવાળું ચિતરી રહ્યા હતા. ક્યાંક ટમટમતો ઝાંખો દીવો તો ક્યાંક ધોધ વરસાવતા હેલોજન વચ્ચે એને રસ્તો કરવો હતો. રાત પડે સૌ પોતપોતાની દિશા તરફ દૂટ મૂકી રહ્યા હતા. કઈ દિશા સાચી એ નક્કી જ થઈ શકતું ન હતું. સૌને પોતપોતાની દિશા સાચી લાગતી હતી, છતાં એકબીજાથી વિરુદ્ધ સૌની ગતિ હતી એ એટલું જ સાચું હતું.
મિત્રએ સૂચવેલી ફિલ્મ જોવાની ઈચ્છા હવે મરી પરવારી હતી. હવે રસ્તો ઓળંગી સામી ફૂટપાથે જવાનું પણ મન ન થયું. ત્યાંથી મળતી ઘરે જવાની સિટી બસ એ ટાવર પાસે લાવીને જ છોડશે એ વિચારે એ આ તરફ જ ઊભો રહ્યો. જે બસ આવે એમાં બેસી જવું ને જ્યાં લઈ જાય ત્યાં જવું એ ખ્યાલે એ આ તરફ જ બસની રાહ જોવા લાગ્યો. જોકે હવે રાહ જોવા જેવું પણ ખાસ કંઈ ન હતું. સમયની કોઈ પાબંદી નહોતી. રાત આખી રખડવું હતું. ઘરથી બસ દૂર જવું હતું. થોડી વારે એક બસ આવતી જોઈ. એ થોડો આગળ વધ્યો. નજીક આવેલી બસનો રૂટ નંબર જોતા જ એ ચમક્યો. 1/13 ક્રમાંકમાં એને 13 તરવરતા દેખાયા. 13 નંબર જાણે એનો પીછો છોડે એમ નહોતો. કોઈને કોઈ રૂપે ડોકાઈ જ જતો હતો. એ જ્યાં હતો ત્યાં જ ખોરાઈ ગયો. બાકીના પેસેન્જરને લઈને જતી બસને એ જડ બની જોતો રહ્યો. એક લાંબો શ્વાસ લઈ એણે જોરથી છોડ્યો, જાણે એના ધક્કાથી બસને દૂર ધકેલવા માંગતો હોય. બસ આંખોથી ઓઝલ થઈ. થોડી વારે એક બીજી બસ આવી. માત્ર નંબરમાં જ રસ ધરાવતા એની આંખે 70 નંબર ચમકતા જ એ ધસ્યો. બસ જતી રહેશે એ ભયે એ ઊભી રહે પહેલાં જલ્દી ચડી ગયો. બારી પાસે ખાલી થતી જગ્યા ઝડપી લેવા એણે ઝડપ વધારી. ત્યાં બેસેલા પેસેન્જરનું સ્ટેશન આવતા એ ઉતરી રહ્યો હતો. કંડક્ટરે ટિકિટ પૂછી. ક્યાં જવું એ નક્કી જ ન હોય એણે લાસ્ટ સ્ટોપની ટિકિટ લીધી. વચ્ચે એક પછી એક પેસેન્જર એની ગમતી જગ્યા છોડી ઉતરી રહ્યા હતા. એને થયું બસ હવે ક્યાંય ઊભી જ ન રહે, ક્યાંય થોભે જ નહીં, સતત ચાલતી જ રહે, કોઈ મુકામ જ ના આવે, ક્યાંય ઉતરવું જ ન પડે. એ વિચારતો બસમાં નજર ફેરવતો રહ્યો. સર્ક્યુલર રૂટનું બોર્ડ વાંચતા જ હરખાયો. વાહ, બસ હવે આ બસ ફરતી જ રહે. એક રૂટ તો એક રૂટ, પણ ક્યાંય ન થોભે, ક્યાંય ન અટકે. પણ એ અટકી, આંચકા સાથે અટકી. એ તંદ્રામાંથી બહાર આવ્યો. એણે પ્રશ્નસૂચક નજરે કંડક્ટર સામે જોયું. લાસ્ટ સ્ટોપ કહેતા કંડક્ટરે ઉતરવાનો ઈશારો કર્યો. પણ આ તો સર્ક્યુલર. એ હજુ આગળ કહે પહેલાં જ પ્રત્યુત્તર મળ્યો, નાઇટ હોલ્ટ. અનિચ્છાએ નીચે ઉતર્યો. આસપાસ નજર કરતાં જગ્યા પરિચિત લાગી. હજુ એ આગળ વિચારે ત્યાં ટાવરના 12 ટકોરા કાને પડ્યા. 12 વાગી ગયા. ટાવર જોતા જ ચમક્યો. આ તો જ્યાં જવું નહોતું એ જ જગ્યા. પોતાના ઘર સામે અડીખમ ઊભેલો ટાવર જાણે ટકોરા મારી પડકાર ફેંકી રહ્યો હતો. એ ખિન્ન થઈ ગયો. ઉદાસી એને ઘેરી વળી. જાણે ઈરાદાપૂર્વક પોતાને અહીં લઈ આવી હોય એમ એ બસને જોઈ રહ્યો. સર્ક્યુલર રૂટનો 70 નંબર એની આંખો સામે ઘુરકિયા કરવા લાગ્યો. 70 અશબ્દ બની એના કાનમાં પડઘાવા લાગ્યો. 70 13. ઓ માય ગોડ! એ ચિત્કારી ઉઠ્યો. મહાકાળના કાવતરાનો જ કોઈ એક ભાગ હોય એમ એ બસને ધિક્કારી રહ્યો. એ જેમ ટાવરથી દૂર જવા માંગતો હતો, ટાવર તેમ તેની નજીક આવી રહ્યો હતો. ઊંચી નજરે પણ જોઈ ન શકાય એટલા ઊંચા ટાવરની ટોચને નિરખવી અહીંથી અઘરી જ નહીં, અશક્ય હતી. એને ભાગી જવાની ઈચ્છા થઈ આવી. દોડીને દાદરા ચડી ઘરમાં ઘૂસી જવાનું મન થઈ આવ્યું. બારી બારણા બંધ કરી કાનમાં રૂ ઠોંસી પૂરપાટ ફરતા પંખા નીચે રજાઈ ઓઢીને સૂઈ જવા જીવ ઊંચો નીચો થવા લાગ્યો. હમણાં 1 વાગશે, હમણાં 13ના ટકોરા સંભળાશે. એ હચમચી ગયો. ચોતરફના સુનકારને ચીરતા 13 ટકોરા એના કાનને ફાડી નાખે એ પહેલાં કંઈક કરી નાખવા એ ઉતાવળો બન્યો. ટાવરને એક ધારો તાકતો એ વિચાર શૂન્ય અવસ્થામાં જ આગળ વધ્યો. પગે કશુંક અથડાયું. એણે જોયું કે લોખંડનો એક કાટ ખાધેલો અણિયાળો ટુકડો પગના અંગૂઠાને લોહી ઝાણ કરી રહ્યો હતો.
એની આંખોમાં ક્રૂરતા જન્મી. કોઈ ઘાતકી વિચાર સાથે એને ટુકડો ઉઠાવ્યો ને અશક્યને આકારવા એ ટાવર તરફ ધસ્યો. બળપૂર્વક ટાવર સાથે લોખંડના ટુકડાને ઘસતા રેતી સિમેન્ટના થોડા કણ ખર્યા. કોઈ રાક્ષસી આનંદ એના ચહેરા પર ચમક્યો ને એ વધુ જનૂનપૂર્વક એ ટુકડાથી ટાવરને ખોદી કાઢવા મંડી પડ્યો. 1 2 3 4 5 Thank you.